हाय एवरीवन, वेलकम बेक टू माय चैनल। तो फ्रेंड्स, आज मारे केप्सिकम बटेकाનું શાક બનાવવાનું હતું। તો કેપ્સિકમ બટેકા, ટામેટા, લીલા મરચાંને મેં આ રીતે સુધારી લીધા છે। ત્યાર પછી બધા જ મસાલા મેં તેમાં ઉમેરી લીધા છે। જે આપણા રેગ્યુલર મસાલા હોય છે તે જ મેં તેમાં ઉમેરી લીધા છે। ત્યાર પછી તેલમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લીધો છે। ત્યાર પછી બધા જ વેજીટેબલને તેમાં મેં ઉમેરી લીધા છે અને ત્યાર પછી ઢાંકીને 15 થી 20 જ મિનિટમાં શાકને આપણે ચડવા દેવાનું છે। આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। ત્યાર પછી મારે દાળ ભાત બનાવવાના હતા। તો મેં તુવેરની દાળને સરસ રીતે ધોઈ લીધી છે। ત્યાર પછી તેમાં પાણી ઉમેરી લીધું, મીઠું ઉમેરી લીધું અને તેને બાફવા માટે રાખી લીધી હતી અને 5 થી 6 સીટીમાં આપણી સરસ મજાની દાળ બફાઈ ગઈ છે। ત્યાર પછી થોડું પાણી ઉમેરીને મેં તેને સરસ મજાની વલોવી લીધી છે। ત્યાર પછી જે આપણા રેગ્યુલર મસાલા હોય છે તે મેં તેમાં ઉમેરી લીધા છે અને ત્યાર પછી ટામેટા અને લીલા મરચાં ઉમેરીને એક ઉભરો થાય ત્યાં સુધી તેને ચડવા દીધી છે। ત્યાર પછી કોકમના ફૂલ અને કાચી સિંગ ઉમેરી લીધી છે અને તેના વઘાર માટે મેં તેલમાં રાઈ, જીરું ઉમેરી લીધું છે અને તેનો સરસ મજાનો વઘાર કરી લીધો છે અને ત્યાર પછી એક ઉભરો આવી જાય એટલે મેં તેમાં ગોળ ઉમેરી લીધો છે, કારણ કે આપણી ગુજરાતી દાળમાં તો ગોળ હોય જ છે। તો હવે દાળ ભાત સાથે સરસ મજાની મેં ફુલકા રોટલી પણ તૈયાર કરી દીધી છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની હવે થાળી તૈયાર કરવાની છે। તો થાળીમાં કેપ્સિકમ બટેકાનું કોરું શાક, દાળ ભાત, સલાડમાંથી ટામેટા, ડુંગળી અને કાકડી અને ત્યાર પછી થોડી મેં કેરી લઈ લીધી છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની થાળી તૈયાર છે।